આજે હતો રવિવાર. તો રવિવારે શું કરીએ છીએ અમારા ઢીંગલીબા ભાઈ હિંચકા ખાય છે સરસ મજાના. આજે એનો વાર છે જેના નામથી મારી રોજની સવાર થાય છે, એટલે કે આજે છે રવિવાર. તો લોકો મને પૂછે છે કે ભાઈ તમે મેલડીને કેટલી ચાહો છો, તો એને મારે એટલું જ કહેવાનું કે ભાઈ 1 મિનિટમાં હૃદય છે ને 72 થી 73 વાર ધબકે છે. તો એકાદ વાર ઓછું ધબકશે તો ચાલશે, પણ મેલડીનું નામ પૂરું 73 વાર લેવાશે ભાઈ. આજે આપણે ક્યાં જવાનું છે જીલો? આજે લાંબા બળિયા બાપના મંદિરે. ફાઇનલી આપણે લાંબા પહોંચી ગયા, પણ ભીડ બહુ હતી. પણ જમવાની જગ્યા મળી ગઈ તો જમી લીધું, અને બહાર આ રીતનું વાતાવરણ હતું ભાઈ સરસ મજાનું. અને જો આ દર્શન કરવામાં લાઈન હતી એટલે આપણે પછી દર્શન કરવા ના ગયા, કારણ કે 4-5 કલાકે વારો આવ્યો હતું. અને ઘરે આવી ગયા અને ટીંગલીબાને બેસાડી દીધા, અને પછી આપણે એક જગ્યાએ જવાનું હતું તો નીકળી ગયા તૈયાર થઈને. આ સામેવાળા મકાનનું કામ ચાલુ હતું, એમાં પણ થોડી નજર કરી લીધી, અને સ્ટેશને આવીને લાઈનમાં ઊભા રહી ગયા ટિકિટ લેવા માટે. તો જુઓ આટલી લાઈન હતી મિત્રો, પણ ટ્રેન પણ આવી ગઈ હતી. તો પણ જબરજસ્તી ભાઈ ટિકિટ તો લેવી પડે, અને પછી રિઝર્વેશનના ડબ્બામાં બેસી ગયા. 20 રૂપિયા એક્સ્ટ્રા લીધા, પણ મજા આવી ગઈ. અને છેવટે આપણે ધંધુકા સ્ટેશને આવી ગયા, અને સ્ટેશને ઉતરીને આપણે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા. એક માતાજીનો માંડવો હતો, મેલડી માતાજીનો, ત્યાં પહોંચી ગયા. દર્શન કરી લીધા સરસ મજાના, અને મસ્ત પ્રકારે આયોજન રાખેલું હતું. પછીથી ત્યાં પ્રસાદી લેવાનું પણ આયોજન હતું, તો પ્રસાદી લેવા પણ અમે બેસી ગયા. તો આવી રીતે પ્રસાદી પણ આપણી આવી ગઈ, અને ફટાફટ પ્રસાદી લઈ પાછા ધંધુકા સ્ટેશને આવી ગયા. અને ટ્રેન પણ આવી ગઈ, એટલે આપણે પાછા અમદાવાદ આવવા રવાના થઈ જઈશું. તો થોડાક ટાઈમમાં આપણે અમદાવાદ પણ પહોંચી ગયા ભાઈ. 1 કલાકમાં પહોંચાડી દે છે, સરસ મજાનું ટાઈમિંગ છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.